ખંભાત ખાતે ઈસ્ટ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકે દ્વારા આયોજિત ખતના કેમ્પ તેમજ સિલાઈ મશીન, ટ્રાયસિકલ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે યુકેથી આવેલા જનાબ જીનગા સર, વડોદરાના જનાબ મોહમ્મદ હુસેન જાની, ધોલકા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના મંત્રી અબ્દુલભાઈ રેડીમેડવાલા, તારાપુરના મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના મંત્રી ઇદ્રીસભાઈ દવાવાલા, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક, કેસરાના ઈસુફભાઈ મલેક, મહેમદાવાદના યુનુસભાઈ વોરા, સરપંચ મોહમ્મદ અલી સૈયદ, તારાપુરના સૈયદ સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન તેમજ વ્યવસ્થા ખંભાતના રહેવાસી સામાજિક કાર્યકર શાહીનબેન શેખ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, ખંભાત।